એટલે ભાઈ મારે વિડીયો બનાવવો તો નતો પણ આજ બનાવવો પડ્યો કારણ કે ઘણા બધા મેં વિડીયો જોયા ને ચોખાના જે આપણે ચોખા જે ડાયર ને ભાત ને જે ભાત ખાતા હોય ને ઈ ચોખા હું હમા કરતી હતી ને હમા કરતી હતી એટલા બધા જે આ બધાય ચોખા મેં હમા કર્યા છે અને ચોખા હમા કરતા કરતા જો મને આમાં આવા કંઈક નીકળ્યા છે. આ કહેવાય કે આ ચોખા છે પણ મને તો નથી લાગતું કે આ ચોખા છે કારણ કે ચોખા હોય આવી રીતના જો ના હોય એ અલગ જ હોય. જો આવી રીતના કંઈક આ ચોખામાંથી નીકળ્યું છે અને ઘણા એમ કહેતા હોય કે ચોખામાં ભેળસેળ આવે પણ મને તો કઈ ખબર નથી પડતી આ ભેળસેળ હોય કે શું હોય. આમ દેખાય તો ભેગા આમ હેરખા જ એમ થાય કે બસ ચોખા જ છે પણ ચોખા જીવું તો મને કઈ નથી દેખાતું, કંઈક અલગ દેખાય. જો આ ચોખામાં આમાં કેટલો ફેર છે. તો આવું બધું આમાંથી નીકળ્યું છે ને મને તો એમ હતું કે આ ચોખા છે એટલે મેં ઘડીક તો જોયું કે આ ચોખા છે કે કઈ બીજું છે પણ મેં જોયું અને અમે સાયખા તો ચોખા જેવા તો લાગતા જ નથી, કંઈક અલગ છે એટલે મને તો ખબર નથી. તમને કદાચ ને ખબર હોય તો કમેન્ટ કરજો કે આની અંદર ચોખાની અંદર આવું શું નીકળે છે. અને અમારા ગામની અંદર જેને ચોખા લીધા છે ને એના ઘરમાં ખબર જ છે એને કે આ શું છે કારણ કે મારી ઘેરે એકની ઘેરે આવા નથી, અમારા આખા ગામમાં બધાની ઘરે આવા ચોખા છે પણ કોઈને ખબર છે કે નહીં એ તો મને ખબર નથી. બાકી અમારી ઘેરે જ આવી રીતના ચોખા નીકળ્યા છે અને આને શું કહેવાય એ મને ખબર નથી કે આ ચોખાની અંદર આ વસ્તુ શું કહેવાય. તમને ખબર હોય તો તમે જરી કમેન્ટ કરી દીજો.